શિવજી એ કૈલાસના ઉત્તમ શિખર ઉપર બેસી અને રામચરિત માનસ માં પાર્વતીને સંભળાવે. સતી પૂછે કે હું જે પૂછું હું ન પૂછું, તમે જે કઈ રામ વિશે જાણો એ મને કહી દો. એટલે શ્રી શિવજી કહે છે કે રામ જન્મ કે હેતુ અનેકા. રામ જન્મનું કોઈ એક કારણ નથી. રામ જન્મના અનેક હેતુઓ છે, અનેક કારણો છે. અસુર અભિમાની, જ્યારે જ્યારે અભિમાની રાક્ષસો આવે ત્યારે એને મારવા માટે હરિ કોઈને કઈ રૂપ લે અને આવે છે. આવા અનેક કારણોમાં ને લીધે પ્રભુએ અવતાર ધારણ કર્યો. એટલે શિવજી પહેલા રામ કથા પહેલા રામ જન્મના 5 કારણો કહે છે. એક તો જય અને વિજય વાળું, જે આપણે કાલ વાત કરી હતી. જય અને વિજય ને શ્રાપ મળ્યો તો એ જય અને વિજય રાવણ અને કુંભકર્ણ બન્યા હતા અને એનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ રામ આવ્યા હતા. એટલે જય વિજયના માટે થઈને રામ અવતાર લેવો પડ્યો હતો. રામ જન્મનું એક કારણ એવું છે કે સતી વૃંદાને અને તુલસી વિવાહની જે આખો પ્રસંગ છે આપ જાણો છો, પણ મારે ટૂંકમાં કહી કે સતી વૃંદાનો જે શાપ હતો એ શાપને પ્રભુએ અંગીકાર કર્યો હતો અને એના માટે થઈને પ્રભુએ અવતાર લેવો પડ્યો હતો. ત્રીજું કારણ એવું છે કે મનુ અને શત્રુપા, જે આપણે કાલ વાત કરી, એને જે પ્રભુએ વચન આપ્યું હતું કે એ બે માંગ્યું કે તમે તમારા જેવો દીકરો આપો, તો ભગવાન કે મારા જેવો તો કોણ હોય, હું જ આવીશ અવધમાં, ત્યારે તમે દશરથ ને કૌશલ્યાજી થશો, હું આવીશ. એટલે એક કારણ એ હતું. એક કારણ પ્રતાપ ભાનુની કથા આવે છે કે પ્રતાપ ભાનુને જે બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો અને એના લીધે એ જે મહાન યશસ્વી ધાર્મિક રાજાઓ હતા એ રાક્ષસ બન્યા હતા અને એનો ઉદ્ધાર કરવા માટે થઈને પ્રભુ આમ રામ જન્મના અનેક કારણો કહી અને પછી તુલસીદાસજી મહારાજ રામ કથાને અવધમાં લઈ જાય છે. જો રામચરિત માનસ શું છે, પેલા તો વંદના પ્રકરણ છે, બધાની વંદના, પછી નામનો મહિમા, બરાબર, પછી આખું શિવ ચરિત્ર, શિવજીનું આખું. આપણે ત્યાં એક નાનો એવો ભેદ લોકોમાં જોવાઈ રહ્યો છે. ઘણા એમ કે અમે શિવને ભજવા વાળા એટલે અમે રામને ન ભજીએ, અને અમુક રામ ભજવા વાળા હોય કે અમે શિવને ન ભજીએ. આવી એવી નાની એવી લકીર છે, પણ ખરેખર એવું નથી. જે શિવની કથા સાંભળી શકે તે જ રામ કથાને પાત્રતા મેળવે છે. જે શિવનું ચરિત્ર ન સાંભળે કે નહીં, રામ કથા કોઈ દી ન સાંભળે. એટલા માટે આ રીતનું પ્રકરણ છે. બહુ બધું આમાં નાના નાના જીવનમાં ઉતારવા જેવા સૂત્રો છે. તો પછી કથાને અવધપુરીમાં લઈ જાય છે અને 2-5 ચોપાઈ ગાય અવધપુરીનું થોડું વર્ણન કરી અને રામ જન્મની કથા આપણે આગળ વધારીએ. અવધપુરી રઘુકુલ મની રાવું, શ્રી રામ જય રામ જય રામ. અવધપુરી રઘુકુલ મની રાવું, શ્રી રામ જય રામ જય જય રામ. વેદ વિદિત તેહી દશરથ નાવું, શ્રી રામ જય રામ જય જય રામ. ધર્મ ધુરંધર ગુણ નીતિ જ્ઞાની, શ્રી રામ જય રામ જય જય રામ. અજય ભગતિ મતિ સારાંગ પાણી, શ્રી રામ જય રામ જય જય રામ. એક વાર ભૂપતિ મન માહી, શ્રી રામ જય રામ જય જય રામ. ગલાની મોરે સૂત નાહી, શ્રી રામ જય રામ જય જય રામ. ગુરુગ્રહ ગયે
રામ જય રામ જય જય રામ નિજ દુઃખ સુખ સબ ગુરુ હે સુનાયો શ્રી રામ જય રામ જય જય રામ કહી વશિષ્ઠ બહુ વિધિ સમજાયો શ્રી રામ જય રામ જય જય રામ ધરઉધીર હોય સૂત ચારી શ્રી રામ જય જય રામ ત્રિભુવન વિદિત ભગત ભયહારી શ્રી રામ જય રામ શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા શ્રી રામ જય જય રામ પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા શ્રી રામ જય જય રામ ભક્તિ સહિત મુનિ આહુતિ દીને ભક્તિ સહિત મુનિ આહુતિ દીની પ્રગટે અગ્નિ ચરુ કરલીન હે શ્રી રામ જય રામ અવધપુરી રઘુકુલ માનિલાવું શ્રી રામ જય રામ અવધપુરીની અંદર રઘુકુળના શ્રેષ્ઠ એવા શ્રી દશરથજી રાજા હતા અને કેવા રાજા હતા ધર્મ ધુરંધર ધર્મને ધારણ કરેલા રાજા હતા હૃદયની અંદર પ્રભુની ભક્તિ સમાયેલી હતી આવા રાજા હતા એ રાજાના મનમાં એકવાર ગ્લાનિ થઈ ભય ગ્લાનિ મોય સુત નાહી દુખી થયા મારે પુત્ર નથી સંતાન નથી અને પછી ક્યાં ગયા ગુરુ ગ્રહ ગયે તુરત માય પાલા અરે બાપા રાજા જેવા રાજા ચક્રવર્તી રાજા મહારાજાને જ્યારે દુઃખ થતું હતું કંઈક સામે વિકટ પ્રશ્નો આવતા હતા કોઈ હાથ ચાલવા વાળું હતું નહીં ત્યારે ઈ બધા દોડીને ગુરુના ચરણમાં જતા આ છે ગુરુનો મહિમા ગુરુ ગ્રહ ગયે તુરત મહિપાલા ગુરુ ગ્રહ ગયે તુરત મહિપાલા વશિષ્ઠે કીધું કે હું તો કેદુનું રાહ જોતો હતો હે રાજન હું તો કેદુનું રાહ જોતો કે તમે આવો મારી પાસે માંગણી કરો તો તમારા ભાગ્યમાં એક નહીં પણ ચાર પુત્ર છે અને ઈ પણ કેવા ત્રિભુવન વિદિત ભગત ભયહારી ત્રિભુવનમાં જેનો જય જયકાર થવાના એવા ચાર પુત્રો હે રાજન તમારા ભાગ્યમાં છે પણ તમે આવો તો થાય ને તો હવે શું કરો તો કે પુત્ર કામ સુખી યજ્ઞ કરાવો અને તરત જ શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યો અવધની અંદર યજ્ઞશાળાનું નિર્માણ થયું સુંદર મજાની યજ્ઞ વેદિકા કરવામાં આવી એના ઉપર શૃંગી ઋષિને બેસાડવામાં આવ્યા જોજો દશરથજી કૌશલ્યા કૈકેયી અને સુમિત્રાજી યજ્ઞમાં બેઠા નથી સામે બેઠા છે અને યજ્ઞમાં આહુતિ દેવા માટે ખાસ જે રઘુકુળના કુળગુરુ વશિષ્ઠ મહારાજ શૃંગી ઋષિની સામે બેઠા છે અને ભક્તિ સહિત મુનિ આહુતિ દીની શ્રી રામ જય રામ પ્રગટે અગ્નિ ચરુ કરલીને શ્રી રામ જય રામ યજ્ઞ નારાયણ જ્વાળાઓમાંથી પ્રગટ થયા હાથમાં ચરુ હતો જે પ્રસાદ હતો ઈ પ્રસાદ એને વશિષ્ઠને આપ્યો એ કુલગુરુ આ પ્રસાદ તમે મહારાજા દશરથને આપો અને એને કહો કે આ તમારી ત્રણેય રાણીઓનો છે એને યથા યોગ્ય એની વેચણી કરો ત્રણેયને પ્રસાદ વેચવામાં આવ્યો છે પ્રસાદ ગ્રહણ કરતાની સાથે ગર્ભની અંદર અખિલ બ્રહ્માંડનો નાથ
શ્રી હરિ, જેને આપણે બ્રહ્મ કહીએ છીએ, જેને વેદ પણ નથી જાણી શક્યો, નેતિ નેતિ કહીને ઈ પણ છૂટા થઈ જાય, ઈ બ્રહ્મ આજે માતાઓના ઉદરમાં આવ્યો અને ઉદરમાં આવતાની સાથે જ વાતાવરણમાં એકદમ આનંદિત થઈ ગયું. અવધનું વાતાવરણ આખું આનંદમંદ થવા લાગ્યું છે. એક દિવસ મહિના વીતવા લાગ્યા છે અને હવે પ્રભુને પ્રગટ થવાનો એકદમ નજીક સમય આવી ગયો છે. અવધની અંદર બધા આનંદિત છે, કારણ કે કોઈ તત્વ આવવાનું હોય ને ત્યારે આવવા પહેલા એની આપણને આમ ચિહ્નો દેખાવા લાગે છે. જે એ પામી ગયેલા તત્વો છે, એ આવ્યા પહેલા એના લક્ષણો આપણને દેખાય. મને ઝીણો ઝીણો સાદરે એ હંભળાઈ, ગુરુજી મારા આવે છે. બાવાજીનો ઝીણો 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 આમાં નાદ સંભળાય. હવે ગુરુજી મારા આવે છે. એવો ઝીણો 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 હે ઝીણો ઝીણો નાદ સંભળાય. આમાં ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે છે. શ્રેષ્ઠ શિષ્ય એને કહેવાય કે એના ગુરુજી આવ્યા પહેલા એને ઝીણો ઝીણો આમ નાદ સંભળાવવાય કે બસ હવે મારા ગુરુજી આવી રહ્યા છે. એમ આયા હરિ આવવાના છે. આખું અવધ આનંદમય. અવધના આનંદનું શું વર્ણન કરું? અને અવધની આજુબાજુ જે પર્વતો હતા, ઋતુઓ નથી, તેમ છતાં એ વૃક્ષ ઉપર ફળ લાગવા લાગ્યા છે. મોગરાના ફૂલ ચોમાહામાં જ આવે, પણ ઈ ચૂકીને અત્યારે મોગરાના ફૂલ ખીલવા લાગ્યા છે. સરયુ નદીની અંદર અત્યારે જળ નહીં પણ અમૃત જાણે વહી રહ્યું છે. પર્વતો પોતાનું મોટાઈ છોડીને પર્વતના પેટાળમાં રહેલી મણીઓ કાઢીને આમ જાણે અવધમાં દઈ જાય છે. જન બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા આનંદિત છે અને બરાબર પ્રભુને પ્રગટ થવાનો સમય નજીક આવ્યો. તુલસીદાસજી ચોપાઈ લખે, નવમી તિથિ મધુમાસ પુનીતા, શ્રી રામ જય રામ જય જય રામ. નવમી તિથિ મધુમાસ પુનીતા, શ્રી રામ જય રામ જય જય રામ. શુક્લ પક્ષ અભિજીત હરિ પિતા, શ્રી રામ જય રામ જય જય રામ. મધ્ય દિવસ અતિ શીતના ધામા, શ્રી રામ જય રામ જય જય રામ. પાવન કાલ લોક વિશ્રામા, શ્રી રામ જય રામ જય જય રામ. નવમી તિથિ આવી. મધુમાસ કદાચ ચૈત્ર મહિનો આવ્યો, એની રામ નવમી જેને આપણે કહીએ, નવમી તિથિ આવી, શુક્લ પક્ષ. અને પ્રભુ બરાબર 12 વાગે બપોરે મધ્યમાં જન્મ, એટલે અભિજીત જે શુભ મુહૂર્ત હતું એ મુહૂર્ત આવ્યું. બધા માણસો પોતાનું કામ આટોપીને વિશ્રામ કરતા, સકલ લોક વિશ્રામ. આવા સમયે કૈલાસના પર્વત ઉપર શ્રી શિવજીએ માં પાર્વતીને કહ્યું કે દેવી તમે કઈ જોયું? તો કે ના, શું જો? તો કે તમે અવધમાં કનક ભવનમાં માં કૌશલ્યના રૂમમાં જો, એના મહેલમાં જો. તો કે શું? ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા
કાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહાતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહાતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. જય સિયારામ માડી જય સિયારામ. આવો આવો તમને બધી છૂટ છે. જય સિયારામ માડી. તો પ્રભુ ઈ કનક ભવનમાં જન્મ્યા છે. પહેલા તો ચતુર્ભુજ રૂપે હતા. માએ વિનંતી કરી વિસ્તાર કરો નથી. પ્રભુ બાળક સમાન થયા. પછી માં સુમિત્રાએ 2 બાળકોને જન્મ આપ્યો અને માં કૈકેયીએ શ્રી ભરતજીને જન્મ આપ્યો. 4 પુત્રોના જન્મ થયા છે. અવધનો આનંદ કે સમાતો નથી. બરાબર. 1 મિનિટ 2 મિનિટ. અવધ में आनंद भयो, अवध में आनंद भयो जय हो श्री राम की. अवध में आनंद भयो अरे जय हो श्री राम की दशरथ जी के लाल की. अवध में आनंद भयो जय श्री राम की. जय हो श्री राम की जय हो श्री राम की. अरे आज तो आनंद भयो जय हो श्री राम की. अरे बाजत है मृदंग बाजत है मृदंग ढोल घूमती लगी ताल की. आज तो आनंद भयो जय हो श्री राम की. अरे कौशल्या के लाल की दशरथ जी के लाल की. कौशल्या के लाल की दशरथ जी के लाल की. अवध में आनंद भयो जय हो श्री राम की. अवध में आनंद भयो जय हो श्री राम की. તો અવધની અંદર શ્રી રામના વધામણાથી આપણે એકવાર જય જયકાર કરીએ અને પછી કથાને 10-5-10 મિનિટ જે કંઈ આયોજન છે એ પ્રમાણે હાલશું. બોલે રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ભરત ભૈયા કી જય. શ્રી લખનજી મહારાજની જય. શત્રુઘ્ન ભૈયાની જય. જય જય સિયારામ. જય શ્રી રામ. જય જય સિયારામ. જય જય સિયારામ. તો 2-5 મિનિટ જે કાંઈ આયોજન એ પછી આપણે ફરીવાર રામાયણમાં જવાનું છે. પછી આપણે કૃષ્ણ જન્મ તરફ જવાનું છે.